માણાવદર પેટા ચૂંટણીની બેઠક પરથી જવાહર ચાવડા છે તે મેદાને છે ને મતદાન કર્યું છે. સજોડે મતદાન કરવા આવ્યા હતા પરિવાર સાથે. જવાહરભાઈ, શું કહેશો પહેલા? બહુ સરસ વાતાવરણ છે, આરામથી જીતી જશો. શું કહેશો પેટા ચૂંટણી અને ખાસ કરીને કમળના નિશાન પર પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો? ગયા વખત કરતાં હું માનું છું એક પણ વધારે મળશે. લાગે છે મોટી લીડ નીકળશે? ઘણી ગયા વખતે વધી જઈશ. ભાભી પણ સાથે આવ્યા છે. શું કહેશો, આ વખતે કમળના નિશાન પર લડી રહ્યા છે? હર્ષની લાગણી અનુભવું છું. ખૂબ જ આનંદ થાય છે. જવાહરને મત આપીને, રમેશભાઈને મત આપીને નરેન્દ્ર મોદીની સરકારના હાથ મજબૂત કરવાનો એક સઘળ પ્રયાસ છે અને ખૂબ આનંદ આવે છે. જવાહરભાઈ, ખાસ કરીને 26 બેઠક અને 4 પેટા ચૂંટણી, 30 બેઠકોનું મતદાન એકી સાથે ચાલુ છે. શું લાગે 26 માંથી કેટલી બેઠક પર ભાજપ જીતશે? 26 આવી જશે. 26 બેઠક પર જીતશે. તમારી લીડ કેટલી નીકળશે? મારી ગયા વખત કરતાં એક મત વધારે નીકળશે. બિલકુલ. તો આ હતા જવાહરભાઈ, જેનું કહેવું છે કે ગયા વખતે જે લીડ નીકળી હતી તેના કરતાં એક મત વધારે નીકળશે અને જે 26 બેઠકની વાત છે તેમાંથી તેનો દાવો છે કે તમામ બેઠક પર કમળ ખીલશે. કેમેરા પર્સન પ્રદીપ સિંઘની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, માણાવદર.